જય અલગધણી એમ કીધું છે ને કે આંખ સુધરે ને એનું અંતઃકરણ સુધરે, જીભ સુધરે એનું જીવન સુધરે, અને મન સુધરે ને એનું મૃત્યુ સુધરે. હા, અને ન સુધરે ને પતી ગયું. લખ 84 માં જવું પડે મારે ને તમારે બધા. આ તો મહાપુરુષોના શબ્દો છે, મારા ઘરના થોડા છે. હું તો કહું છું એમનું કીધેલું, હું તો એમનું કીધેલું શીખીને કહું છું. માટે દરેક વ્યક્તિએ લખ 84 માં જવું ના હોય ને તો આંખોને સુધારીએ, પછી અંતઃકરણને સુધારીએ, પછી મનને સુધારીએ, પછી મૃત્યુને સુધારીએ. અરે આ કાનથી ખરાબ સંભળાય નહીં. આપણે જો કાનેથી પણ ખરાબ સાંભળીશું ને તો જેમ ટાંકીની અંદર પાણી નળથી જાય છે તો ટાંકી કેવી ભરી જાય છે, એમાં એક ટાંકી જેવું શરીર છે. અને કાનથી જેટલું અંદર ભરીશું ને તો સમજી લેજો કોઈના સારામાં નહીં ઉભા રહી શકો. જગત તમને નિંદક માનશે, આ તો આવી છે, આ તો આવો છે, અને તમે હું પરખાઈ જઈશું તરત. આ દુનિયા છે ને તો દર્પણ છે. આ દર્પણ ની અંદર તમે ગમે તેટલું મોઢું સંતાડશો ને કાળું કર્યા પછી તો ક્યારેય છુપાશે નહીં. દર્પણ ની અંદર દેખાશે આ દુનિયાની અંદર. હા, આપણે ગમે તેટલું મોઢું સંતાડીએ, અરે અહીં આ ગામ છોડીને, જગ્યા છોડીને જતા રહેશો ને બીજા ગામ, ત્યાં પણ તમારું અને મારું કોઈ સુધારો નહીં થાય. કલંક લાગ્યા પછી, છુપાયા પછી કોઈ દિવસ મીટતું નથી. તો આપણે સદૈવ આપણા પરિવાર સાથે રહી, આપણા પરિવાર ઉપર તો લાગણી હંમેશા આવી જોઈએ, સદભાવના આવી જોઈએ. અને સદભાવના કેવી આવી જોઈએ? સમતોલ. સ્વાર્થ ના માટે થઈ, પોતાના સ્વાર્થ માટે થઈ કોઈનું ઘર ન સળગાવવું જોઈએ. પોતાના સ્વાર્થ માટે થઈ કોઈનો કુટુંબ પરિવાર ન સળગાવવો જોઈએ મારે તમારે. અને આપણે કોકનું સળગાઈશું ને તો આપણું સળગી જશે. હું તો આવું માનું છું. આ બધું મહાપુરુષો માને છે, આવું બધું કેવું છે, સંતોનું કેવું છે. આપણા સદગુરુ શું કહે છે? નિર્ભય બનો. ભય જેવું કોઈ પણ કામમાં આપણે હું તમે ન કરીએ ને ભય વાળાનો સંગ ના કરશો. આમ રસ્તા જાતો હોય ને આમ દિવાશ્રી નાખતો જાય તો એવાનો સંગ ના કરીએ આપણે. હું તમે બધા જાગૃત બનીએ, જીવન સુધારીએ. એ જ મારું કહેવું છે. હું તમે બધા સુધરીએ. જય અલગધણી, જય રામદેવ.